નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। તો પીઆઈ અને પીએસઆઈની બદલીના પરિપત્રનો મામલો સામે આવ્યો છે। તો પીએસઆઈ અને પીઆઈની બદલીનો પરિપત્ર વાયરલ થયો હતો। પીએસઆઈ અને પીઆઈની બદલી મામલે પરિપત્ર જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વાયરલ પરિપત્ર મામલે ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટતા કરી છે। તો આવો કોઈ પરિપત્ર નથી તેવું વિકાસ સહાય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે જોડાઈ ગયા છે। જે રવિ, પીએસઆઈ અને પીઆઈના બદલીનો પરિપત્ર વાયરલ થયો હતો અને હવે ડીજીપી દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવો કોઈ પરિપત્ર જ નથી, તો સત્ય શું? બિલકુલ થી વાત કરવામાં આવે તો જે પ્રમાણે પોલીસ બેડામાં પત્ર વાયરલ થયો હતો કે જે પીએસઆઈ અથવા તો જે પીએલ છે તેમને 5 વર્ષ કરતા પણ વધારે એક જિલ્લામાં નોકરી કરી હોય તો તેઓને ફરીથી તે જિલ્લામાં નોકરી મળશે નહીં તેવા પત્ર વાયરલ થયો એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં પણ જે ચર્ચા વિચારણા ચાલતી હતી અને ક્યાંક ને ક્યાંક જે પોલીસના જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ અસમંજસમાં હતા। પરંતુ જ્યારે રાજ્ય પોલીસ વડા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું કે આવો કોઈ પણ પરિપત્ર છે તે રાજ્ય પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો નથી। એટલે કહી શકાય કે હવે ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં પણ ખુશીની લાગણી છે તે ખુશીની લાગણી હોય એવું લાગી રહ્યું છે। પરંતુ જે પ્રમાણે જે પત્ર જે વાયરલ થયો હતો તે પત્રમાં લખવામાં આવ્યું હતું કે 5 વર્ષ સુધી એક જ જિલ્લામાં જે પીઆઈ અથવા તો પીએસઆઈ ફરજ બજાવે છે તેઓ પોતે એ જિલ્લામાં નોકરી કરી શકશે નહીં। પરંતુ જે પ્રમાણે હાલમાં રાજ્ય પોલીસ વડા દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે આવો કોઈ પણ પરિપત્ર છે તે કરવામાં આવ્યો નથી। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે પોલીસમાં પણ અત્યારે હાલતો ઉલ્લાસની જે લાગણી છે તે લાગણી પ્રસરી ગઈ છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર। તો થોડા દિવસ પહેલા પીઆઈ અને પીએસઆઈની બદલીના નામે એક પરિપત્ર વાયરલ થયો હતો। વાયરલ પરિપત્ર મામલે ડીજીપી વિકાસ સહાયે સ્પષ્ટતા કરતા કહ્યું કે આવો કોઈ પરિપત્ર નથી। રાજકોટમાં દારૂનું દૂષણ રોકવા માટે જનતા દ્વારા રેડ કરવામાં આવી છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં દારૂના દૂષણને રોકવા જનતા રેડ કરાઈ, મોટી સંખ્યામાં મહિલાઓ તેમાં જોડાઈ। તો દારૂડિયાઓના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે, જેને લઈને દારૂના દૂષણને રોકવા માટે જનતા રેડ કરવામાં આવી છે। ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ રેડમાં જોડાઈ હતી। તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દારૂના દૂષણને રોકવા માટે જનતા રેડ કરવામાં આવી છે, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ આ જનતા રેડમાં જોડાઈ હતી। તો દારૂડિયાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે જનતા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। દારૂના દૂષણને રોકવા જનતા રેડ કરવામાં આવી છે, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ જનતા રેડમાં જોડાય। તો રાજકોટથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। દિવસે ને દિવસે દારૂના દૂષણના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, દારૂના કારણે જે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે દારૂના દૂષણને રોકવા માટે જનતા દ્વારા રેડ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ રેડમાં જોડાઈ હતી, ત્યારે દારૂડિયાઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। લોકો હેરાન પરેશાન થતા હોવાને કારણે જનતા રેડ કરવામાં આવી છે। દારૂના દૂષણને રોકવાનો આ એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ જનતા રેડમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। તો દારૂડિયાઓના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે। તો રાજકોટમાં જનતા રેડ કરી દારૂ મહેફિલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। દારૂબંધીની રેલમછેલ જોવા મળી રહી છે, ત્યારે દારૂના દૂષણને રોકવા માટે જનતાએ અડ્ડા પર રેડ કરી હતી, ત્યારે આ રેડમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી। તો રાજકોટથી ધ્રુવ કુંડેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં દારૂના દૂષણને રોકવા માટે જનતા દ્વારા રેડ કરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસથી વોર્ડ નંબર 11 માં આવેલી અંબિકા ટાઉનશીપમાં જનતા દ્વારા રેડ પાડવામાં આવી છે। સીધા જ આપની દ્રષ્ટિએ પાડવામાં આવી છે। જનતા છે તે ખૂબ જ આક્રોશમાં છે, ખાસ કરીને મહિલાઓ આક્રોશમાં છે। સ્પષ્ટપણે કે લાંબા સમયથી એટલે કે અંદાજ 4 થી 5 વર્ષથી આ જે દારૂનો વસલો છે તે અહીં ચાલતો હતો અને તેના કારણે અત્યારે આ ઘર છે, આ ઘરમાંથી આ જે વેપાર છે તે ચાલતો હતો અને આ વેપારના કારણે
જે સ્થાનિકો છે તે લાંબા સમયથી હેરાન પરેશાન થઈ ગયા હતા અને અંતે આજ રોજ જનતા દ્વારા છે તે જનતા રેડ છે તે કરવામાં આવી હતું. આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. આ જે ઘર છે જ્યાં દારૂનો વેપલો ચાલતો હતો અને જનતા હાલ અત્યારે અહીં પહોંચી ને તમામ જે વેપલો ચાલતો હતો તેને બંધ કરવાનો પ્રયાસ કરીએ, પણ મોટો સવાલ એ છે કે પોલીસ શું કરતી હતી. લાંબા સમયથી જે અટકાવવા માટે પોલીસની જે વાત હોય તો હજુ સુધી પોલીસે કાર્યવાહી નથી કરી છે. તો પોલીસની કોઈ અહીંયા જોઈને બધા વયા જાય છે. શું કહેશો બેન, કેટલા સમયથી ચાલે છે? સતત 24 કલાક ચાલુ જ હોય અહીંયા. અને પોલીસ અમારે અહીંથી નીકળવું હોય, અમારી સેફટી કાલે સવારે કઈક ભાઈઓને થઈ શકે નુકસાન તો કોણ જવાબદારી લે છે? પોલીસને ખબર છે. પોલીસ કમિશનરને કેટલી વખત રજૂઆત જી ધ્રુવ, આજે આપે રેડ પાડી શું કઈ મળી આવી? કેટલા વાગે શરૂ થતું? જે નાના હોય તો નાના છોકરા હોય એને ખબર પડે છે. જી ધ્રુવ, પોલીસ પણ ખબર છે. આજે આપે જનતા રેડ કરી, જનતા રેડ ક્યાંક પોલીસ તંત્ર શરમજનક પોલીસનું કામગીરી નબળી છે. અમારે ભાઈઓ આગળ પડ્યું છે. હવે આ બંધ કરો, છોકરાઓ મોટા થાય છે. અમારા ગેટ છે, ગેટ બંધ કરી દીધા છે. આપ શું કહેશો બેન? આપના હાથમાં પણ અત્યારે કહી શકાય કે જે કોથળી છે, શું કહેશો? અને કેટલા સમયથી ચાલે છે? અને પોલીસ ફરિયાદ જયારે આપ કરો છો ત્યારે શું કહે છે? પોલીસ શું કહે છે? એટલે હપ્તો ખાય છે પોલીસ? ગાડી હપ્તો લેવા માટે ગાડી તો રાજકોટમાં જનતા રેડ કરી દારૂની મહેફિલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દારૂના દૂષણને રોકવા માટે જનતાએ અડ્ડા પર રેડ કરી છે, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ જનતા રેડમાં જોડાઈ હતી. તો દારૂબંધીની રેલમછેલ જોવા મળી રહી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે, ત્યારે દારૂડીઓના ત્રાસથી લોકો પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે જનતા દ્વારા દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી. ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભા ગૃહમાં સતત ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો અને ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો. તેમજ સત્ર શરૂ થયા પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કુબેર ડિંડોરે કહ્યું કે 134 શિક્ષકો ગેરહાજર છે અને તમામ 134 શિક્ષકો સામે કાર્યવાહી કરી છે. 10ને બરતરફ કર્યા છે, જ્યારે બાકીના સામે કાર્યવાહી ચાલુ છે. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ચાંદીપુરા વાયરસને કારણે 28 મોત, એન્સીફિલાઇટિસ વાયરલ સિન્ડ્રોમથી 73 મોત છે. આમ કુલ 101 બાળકોના મોત નીપજ્યા છે. ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ. ગુજરાત વિધાનસભાની અંદર આજે પ્રથમ દિવસે વિદેશમાં રહેતા શિક્ષકોનો મુદ્દો
ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. તો બીજી તરફ ચાંદીપુરમ વાયરસ કેસ અંગે પણ કોંગ્રેસે સરકાર પર અનેક પ્રહારો કર્યા હતા. તબક્કાવાર જો જોવા જઈએ તો વિધાનસભા ગૃહના આજે પ્રથમ દિવસે વિદેશમાં રહેતા શિક્ષકોના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર ઉપર પસ્તાર પાડી હતી. જોકે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ બાબતે સરકારે વિદેશમાં રહેતા શિક્ષકો સામે કરેલી કાર્યવાહીનો ચિતાર વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તેમણે એવું સ્પષ્ટ કર્યું હતું કે જે સરકારના સર્વે રિપોર્ટની અંદર જેટલા પણ શિક્ષકો દોષિત ઠર્યા છે તે તમામ સામે સરકારે બરતરફ કરવાની કાર્યવાહી પણ કરી છે. એટલું જ નહીં, વિદેશમાં રહીને ગુજરાત સરકારનો એક પણ પગાર શિક્ષકો લેતા નહીં હોવાનો પણ દાવો કર્યો હતો. આપને ખાસ જણાવી દઈએ કે ગુજરાતના અંબાજીના દાંતા તાલુકામાંથી એક શિક્ષિકા બહેન વિદેશમાં રહીને સરકારના પગાર લેતા હોવાનું સામે આવ્યા હતા અને ત્યારબાદ તબક્કાવાર રીતે ગુજરાતમાં અંદાજિત 100 થી વધુ શિક્ષકો વિદેશ ભાગી ગયા હોવાના પણ અહેવાલ પ્રસારિત થયા હતા. જોકે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ બાબતે સરકારે કરેલી કાર્યવાહી અને કામગીરીનો સંપૂર્ણ ચિતાર વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો. આ ઉપરાંત ચાંદીપુરમ વાયરસ કેસ બાબતે પણ વિધાનસભા ગૃહમાં આજે પ્રથમ દિવસે અનેક ચર્ચાઓ થઈ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ વાયરસને કાબૂમાં લેવા સરકાર તરફથી તેમજ આરોગ્ય વિભાગે કરેલી સંપૂર્ણ કામગીરીની આંકડાકીય વિગતો વિધાનસભા ગૃહમાં વ્યક્ત કરી હતી. આમ જો જોવા જઈએ તો વિધાનસભાની ગૃહની આજની શરૂઆતમાં જ કોંગ્રેસ આક્રમક બની હતી અને સમય મર્યાદા વધારવા માટે સત્તા પક્ષને વિનંતી કરી હતી, રજૂઆત પણ કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે આજે પ્રથમ દિવસે થયેલી જે કામગીરી હતી તેમાં કોંગ્રેસ પણ શાંત મૂડમાં રહીને વિધાનસભાની કાર્યવાહીમાં સહકાર આપ્યો હતો. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પણ અમુક મુદ્દા અને અમુક જે સરકારી પ્રસ્તાવો હતા તેમાં સરકારને સમર્થન આપ્યું હતું. SC/ST અનામતમાં ક્રિમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બુધવારે એટલે કે 21 ઓગસ્ટ 24 કલાકના ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. નેશનલ કોન્ફરેન્સ ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશનના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે. ભારત બંધના એલાનમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, પાટણ, ભાવનગર, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, દાહોદ, પંચમહાલ, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે, જેમાં વિપક્ષ પણ સામેલ છે. વડોદરામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે દેખાવો કરવામાં આવ્યો. જે પ્રમાણે દેશભરની અંદર આજે SC/ST સમાજના જે લોકો છે તેના દ્વારા જે સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટ છે તેનો જે વિરોધ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે જે ક્રિમિલિયર ને એડ કરવાની જે વાત કરી છે તેને લઈને તમામ જે જગ્યાઓ ઉપર આજે દેખાવ ને રેલી યોજવામાં આવી હતી. આવી જે રેલી છે તે વડોદરાની અંદર પણ યોજવામાં આવી, જેની અંદર વડોદરાની અંદર જ્યારે દલિત સમાજના જે લોકો છે તે અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે જે પ્રમાણે અલગ અલગ જગ્યાઓમાંથી વડોદરા શહેરમાંથી જે રેલી નીકાળવામાં આવી હતી, આ દરમિયાન દુકાનો બંધ કરાવવાને લઈને ઘર્ષણ સર્જાયું હતું. જે પ્રમાણે MG રોડ વિસ્તારની અંદર જે દુકાનો આવેલી હતી તેને બળજબરીપૂર્વક બંધ કરાવવાની જે કોશિશ જે સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી તેને લઈને પોલીસે આ તમામ લોકોને અટકાવ્યા હતા. પોલીસ અને જે કાર્યકર્તાઓ વચ્ચે જે ઘર્ષણના બનાવો બન્યા હતા અને સાથે જ પોલીસે આ તમામ લોકોની અટકાયત કરી હતી. જે પ્રમાણે બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવતા તમામ જે લોકોને રોક્યા હતા અને ત્યારબાદ જે રૂટ છે તેને ક્લિયર કરી દેવામાં આવ્યો હતો. એટલે કે જે પ્રમાણે વિરોધ પ્રદર્શનની અંદર અસામાજિક તત્વો અને ખાસ કરીને જે અમુક લોકો દ્વારા આ રીતે બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવીને પોતાનું જે બંધ છે તેમાં વધારે સામેલ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પોલીસે આ નિષ્ફળ કરી દીધો હતો. એટલે કે એક પ્રકારે જ્યારે દેશભરની અંદર આ રીતે જ્યારે દેખાવો શરૂ થઈ રહ્યા છે ત્યારે કોઈ અસામાજિક તત્વો દ્વારા અથવા તો કોઈ દ્વારા તોડફોડ ના થાય, લોકોની જાનમાલ ના થાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી રાખ્યો છે. જી. મહેસાણાના ફુદેડા ગામમાં મનરેગા હેઠળ કરવામાં આવેલા અલગ અલગ કામોમાં લાખો રૂપિયાનું કૌભાંડ થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. વર્ષ 2019 થી 2022 દરમિયાન ગામમાં 140 જોબ કાર્ડ એવા બન્યા હતા કે જેઓ ક્યારેય મનરેગાના કામમાં મજૂરી ગયા ન હોવા છતાં તેઓના ખાતામાં મજૂરીના રૂપિયા જમા થઈ ગયા હતા અને બારોબાર અજાણ્યા વ્યક્તિ દ્વારા ઉપાડી પણ લેવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
ગામના એક જાગૃત યુવકને પોતાના ગામમાં થયેલા મનરેગા હેઠળના કામોમાં ગોલમાલ થયાની શંકા થઈ હતી, ત્યારે ઓનલાઈન સાઇટ પર તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. તો મનરેગાનું કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામને 2019 થી 2022 સુધી દરમિયાન મનરેગા હેઠળ કરવામાં આવેલા અલગ અલગ કામોનો લાખો રૂપિયાનું કૌભાંડ થયાનો ગ્રામજનોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને ગામના 140 જોબ કાર્ડ એવા બન્યા હતા કે જેઓ ક્યારેય મનરેગામાં કામમાં મજૂરી ગયા નથી, છતાં તેઓના ખાતામાં મજૂરીના રૂપિયા જમા થઈ ગયા અને બારોબાર અજાણી વ્યક્તિ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે. અને ગામના એક જાગૃત નાગરિકે પોતાના ગામના થયેલા મનરેગા હેઠળ કામોને ગોલમાલ થયોની શંકા પડ્યા બાદ ઓનલાઈન સાઇટ પર તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. અને ગ્રામજનો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જિલ્લા વિકાસ ગ્રામ એજન્સીને સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અને એજન્સી દ્વારા તંત્રએ હવે તપાસ હાથ શરૂ કરી છે. અને જો યોગ્ય તપાસ થાય તો આ પ્રકારની ગેરરીતિ જિલ્લાના અન્ય ગામોમાં પણ બહાર આવી શકે છે આવી પરિસ્થિતિ. અને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામના 2019 થી 2022 દરમિયાન ગામમાં મનરેગા યોજના અંતર્ગત તળાવ સહિત અલગ અલગ કામોને કરવામાં આવ્યા હતા. અને લોકપાલની મુદત પૂર્ણ થતા આની તપાસ વહીવટીતંત્ર ટેકનિકલ એન્જિનિયરિંગ ટીમ મારફતે હાલ આની તપાસ લોકપાલ દ્વારા કરવામાં આવશે, મારફતે કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ભરતી કરવામાં આવી રહી છે, જેમાં ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને 2 ડેપ્યુટી ફાયર ઓફિસર એમ કુલ 4 જગ્યાઓ માટે કુલ 53 અરજીઓ આવી છે. એમસીમાં ફાયર વિભાગમાં જ ફરજ બજાવતા અને વિવાદમાં આવેલા અધિકારીઓએ પણ ચીફ ફાયર ઓફિસરથી લઈને ઓફિસર બનાવવા માટે અરજી કરી છે. ફાયર એનઓસીને લઈને લાંચ માંગવા મામલે વિવાદમાં આવેલા પૂર્વ ડિવિઝનલ ફાયર ઓફિસર મનીષ મોડે ચીફ ફાયર ઓફિસર બનવા માટે અરજી કરી છે, તેમજ અન્ય 3 વિવાદાસ્પદ અધિકારીઓએ પણ અરજી કરી છે. જે બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ફાયર વિભાગના જે ભરતી છે તે ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં જે ફાયર વિભાગમાં જે જૂના લોકો જે કામ કરતા હતા અથવા તો જૂના જે પદો ઉપર હયાત હતા તે લોકોએ પણ અરજી છે તે અરજી કરી છે. ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે પ્રમાણે ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારને લઈને જે પ્રમાણે ફરિયાદો થઈ હતી, ત્યારબાદ જે અમુક અધિકારીઓ છે તે અમુક અધિકારીઓને ફરજ મોકૂફી છે તે કરવામાં આવી હતી. પરંતુ જ્યારે હવે ફાયર વિભાગની જ્યારે નવી ભરતી આવી રહી છે ત્યારે ફાયરના જે જૂના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા પણ હાલમાં જે અરજી છે તે અરજી કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો તેમાં મુખ્યત્વે જે લોકો દ્વારા અરજી કરવામાં આવી છે તે લોકો વિરુદ્ધ વિજિલન્સ તપાસ ચાલતી હતી. ક્યાંક ને ક્યાંક તે વિજિલન્સ તપાસમાં તેઓ જે દોષિત છે તે દોષિત પુરવાર થયા હતા. પરંતુ જે પ્રમાણે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ફાયર વિભાગના જે નવા અધિકારીઓ લેવા માટેની જે ભરતી છે તે ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં મુખ્યત્વે જે અરજી કરનારા છો તે લોકો તો મુખ્યત્વે ફાયર વિભાગમાં જ ફરજ બજાવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તે લોકો પર વિજિલન્સ તપાસ અથવા તો અન્ય અરજીઓના કારણે તે લોકોને ફરજ મોકૂફી છે તે ફરજ મોકૂફી કરવામાં આવી છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે ફાયર વિભાગમાં જે જૂના અધિકારીઓ છે તે જૂના અધિકારીઓને પાછા લેશે કે કેમ, અને જો લેશે તો આગામી દિવસોમાં પણ ફાયર વિભાગમાં ભ્રષ્ટાચાર જે થવાની જે શક્યતાઓ છે તે વધી શકે તેવી સંભાવનાઓ લાગે છે. જી ગિરનાર પર્વત પર ગંદકી અને કચરાના બિન આરોગ્યપ્રદ વાતાવરણને લઈ એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી પીઆઈએલમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરનું મૌખિક માહિતીના આધાર પર રજૂ કરાયેલું સોગંદનામું હાઈકોર્ટે નકારી કાઢ્યું હતું. બીજી બાજુ આ પીઆઈએલમાં હવે બેટ દ્વારકામાં પણ પ્લાસ્ટિકનો કચરો અને પ્રદૂષણ તેમજ દ્વારકાના દરિયામાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું હોવા મુદ્દે અદાલતનું ધ્યાન દોરાયું હતું. ગિરનાર પર્વત પર પ્રદૂષણનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરનું સોગંદનામું નકારી દેતી હાઈકોર્ટ. આ ચોક્કસ કે ગિરનાર પર જે રીતે પ્લાસ્ટિક ને લઈને જે પીઆઈએલ થઈ હતી હાઈકોર્ટની અંદર કે જે રીતે ગિરનાર પર ગંદકીના ગંજ જામે છે અને પ્લાસ્ટિકને લઈને પ્રદૂષણનું જે ફેલાય છે, જેને લઈને હાઈકોર્ટમાં જે જાહેર રીતની અરજી કરવામાં આવી હતી, તે બાદ હવે બેટ દ્વારકામાં પણ આ રીતની સ્થિતિ હોવાનું
જે એક એડવોકેટ છે તેમના દ્વારા છે તે હાઈકોર્ટમાં ધ્યાન દોરવામાં આવ્યું છે, ફોટાઓ રજૂ કરવામાં આવ્યા છે અને જેમાં જણાવવામાં આવ્યું છે કે બેટ દ્વારકાના દરિયાની અંદર છે તે કેમિકલ યુક્ત પાણી છે તે છોડવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક અને અન્ય ગંદકીનું સામ્રાજ્ય ત્યાં થયું છે. એટલે કે ખાસ કરીને ત્યાંનું તંત્ર દ્વારા છે તે આ આખી કામગીરી કરવામાં આવે, જેને લઈને હાઈકોર્ટમાં છે તે ધ્યાન દોરવામાં આવ્યું છે. ખાસ કરીને પ્રદૂષણ ને લઈને ખાસ કરીને જે અમિત પંચાલ કરીને જે એડવોકેટ છે તેમના દ્વારા ગિરનાર પર પણ પ્રદૂષણને લઈને જે ગિરનાર ઉપર જે ગંદકીના ગંજ જામે છે અને જે યાત્રાધામ જે વિસ્તાર છે ત્યાં આ રીતની સ્થિતિ સર્જાય છે, જેને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે જ હાઈકોર્ટની અંદર જુનાગઢ વહીવટી તંત્ર ને માટે જે ખાસ કરીને જણાવવામાં આવ્યું હતું, હાઈકોર્ટે એક ઝાટકણી કાઢી હતી ને જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે સોગંદનામું રજૂ કર્યું હતું તેને નકારી અને ફરી સોગંદનામું કરવા હાઈકોર્ટે જણાવ્યું હતું. એક સપ્તાહ બાદ આ ગિરનાર મુદ્દે છે તે હાઈકોર્ટમાં વધુ સુનાવણી થશે ને બેટ દ્વારકાના પ્રશ્નને લઈને 2 સપ્તાહ બાદ છે તે સુનાવણી કરવામાં આવશે તેવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયામાં કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું હોવા અંગે મટીરીયલ્સ ફોટા હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને પ્રદૂષણના તાત્કાલિક નિવારણ માટે સરકારના સત્તાવાળા અને સ્થાનિક સત્તાધીશોને આદેશ આપવા દાદ માંગવામાં આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે જે પ્રવાસન સ્થળો અને યાત્રાધામના સ્થળ ઉપર આ રીતની સ્થિતિને લઈને જે વકીલ અને કે જાગૃત નાગરિક દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી છે અને હાઈકોર્ટની અંદર આખા મુદ્દો છે તે ચર્ચાનો વિષય બન્યો હતો. હાઈકોર્ટ દ્વારા 2 સપ્તાહ બાદ આ બેટ દ્વારકાના પ્રશ્નને લઈને છે તે સુનાવણી થશે. જી કચ્છના માંડવી શહેરમાં મૂળભૂત સુવિધાના અભાવની ફરિયાદો વચ્ચે હવે ગટરના પાણી રૂકમાવતી નદીમાં છોડવામાં આવી રહ્યાની ફરિયાદ સામે આવી છે. 8 થી વધુ શિવ મંદિરો જે નદીના કિનારે આવેલા છે, તો બીજી તરફ જાગૃત નાગરિક દ્વારા આ મામલે તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે દર વર્ષે વરસાદી સિઝન બાદ ગટરના પાણીનો નિકાલ શહેરની માનીતી રૂકમાવતી નદીમાં કરાઈ રહ્યો છે. ત્યારે ગટર પાણીનો નિકાલ નદીમાં થતો અટકાવી અન્યત્ર કરવા માંગ કરવામાં આવી છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે માંડવી પાસે આવેલી જે રૂકમતી નદી છે તે રૂકમતી નદીની અંદર જે ગટરનું પાણી છે તે ગટરનું પાણી છોડવામાં આવતું હોય તેવો સ્થાનિક લોકોએ આક્ષેપ છે તે આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તંત્ર ક્યાંક ને ક્યાંક સજાગ થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો રૂકમતી નદીની આસપાસ લગભગ 9 જેટલા જે શિવ મંદિરો છે તે શિવ મંદિરો આવેલા છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે જ્યારે વરસાદના પાણીનો અથવા તો ગટરના પાણીનો નિકાલ કરવાનો હોય છે ત્યારે રૂકમતી નદીની અંદર પાણી છે તે પાણી છોડવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોની શ્રદ્ધા અને જે લોકોની લાગણી છે તે પણ ક્યાંક ને ક્યાંક મંદિરો સાથે જોડાયેલી છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ગટરના પાણી છે તે ગટરના પાણી રૂકમતી નદીની અંદર છોડવામાં આવ્યા, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ભક્તો છે અથવા તો જે સ્થાનિકો છે તે નારાજ થયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. સરકારી તંત્ર દ્વારા પણ આગામી દિવસોમાં જે ગટરનું પાણી છે તે ગટરનું પાણી નિકાલ કરવાની અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવી જોઈએ તેવું સ્થાનિક લોકોનું માંગ છે તે કરવામાં આવી રહી છે. જી જામનગરમાં જીમમાં કસરત કરતા યુવાનનું મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. 19 વર્ષીય કિશન માણિક નામના યુવાનનું જીમમાં કસરત કરતા સમયે મોત થયું હતું. જીમમાં કસરત કરતા સમયે યુવાન અચાનક ઢળી પડ્યો હતો. તો જીમમાં કસરત કરતો યુવાન અચાનક ઢળી પડ્યો હતો. એમબીબીએસમાં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. ત્યારે જીમમાં રહેલ લોકો તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને તબીબે તેને મૃત જાહેર કર્યો. ચોક્કસ વાત કરવામાં આવે જામનગરની અંદર જે અવારનવાર જે નાની ઉંમરના વ્યક્તિને જે હાર્ટ એટેકના બનાવો બનતા હોય છે, જેમાં આજ સવારના રોજ એક એમબીબીએસના જે પ્રથમ વર્ષમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માત્ર 19 વર્ષની જે ઉંમરે જેને સવારના ભાગે જે જીમમાં જે કસરત માટે જે ગયેલા હોય અને ક્યાંક ને ક્યાંક જે અવારનવાર જે આવા બનાવો બનતા હોય છે, જેમાં સવારના રોજ જે યુવાન સાથે જે હાર્ટ એટેકનો જે બનાવ બન્યો છે જેને લઈને તેમનું મૃત્યુ નિપજ્યું છે, તો પરિવારજનોમાં જે ઘેરા શોકના જે ભડકા પડ્યા છે અને હાલ જો વાત કરવામાં તેમના પિતા છે જે પીજીબીસીએલમાં નાયબ ઇજનેર તરીકે જે ફરજ બજાવે છે, તેમને પણ જે તેમના જે એક પુત્ર છે એમબીબીએસમાં જે અભ્યાસ કરતો પ્રથમ વર્ષમાં જે હતો ને ઘેરા શોકના જે આઘાત લાગ્યો છે ને જે ભડકા પડી જાય છે. આ જ રીતના જે અવારનવાર જે જામનગરની અંદર હાર્ટ એટેકના જે બનાવો વધ્યા છે ને આને લઈને જે ડોક્ટર છે ક્યાંક ને ક્યાંક જે તંત્ર દ્વારા પણ જે હાલ
આને લઈને આરોગ્ય તંત્ર દ્વારા જે તપાસ પણ કરવામાં આવી રહી છે. તો જીમમાં કસરત કરતો યુવાન અચાનક ઢળી પડ્યો. એમબીબીએસમાં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. ત્યારે જામનગરમાં યુવાનનું કસરત કરતા મોત નીપજ્યું છે. જીમમાં રહેલ લોકો તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હાજર તબીબ દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો છે. તો કસરત કરતા યુવાનનું મોત નીપજ્યું છે. સુરત પોલીસ સ્ટેશનની બહાર 3 મહિલાઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. તો સુરતમાં પોલીસ સ્ટેશન બહાર આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મૈધરપુરા પોલીસ સ્ટેશન બહારની આ ઘટના સામે આવી છે, જ્યાં પોલીસ સ્ટેશનની બહાર જ 3 મહિલાઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આરોપીના પરિવારની 3 મહિલાઓનો દવા પીવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો પોલીસે હીરા ચોરીમાં આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આરોપીની માતા, પત્ની અને બહેન દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો મૈધરપુરા પોલીસ સ્ટેશનની બહાર જ આ 3 મહિલાઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાઓને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી. તો સંવાદદાતા રાબિયા આપણી સાથે ઓનલાઈન પર જોડાઈ ગયા છે. જી રાબિયા, સુરતમાં પોલીસ સ્ટેશનની બહાર જ 3 મહિલાઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. શું છે વધુ વિગતો? સુરતની જે મૈધરપુરા પોલીસ છે, મૈધરપુરા પોલીસ દ્વારા થોડા સમય પહેલા હીરા ચોરીના ઘટનાની અંદર એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ એના પરિવારજનો જે છે પોલીસ દ્વારા વારંવાર જે છે પોલીસ સ્ટેશનની અંદર જઈને તેને છોડવા મૂકવાની દરેક રીતની અપીલ કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક પોલીસ દ્વારા આ ચોરીની ઘટના હતી જેને લઈને તેઓ દ્વારા છોડવાની ના પાડવામાં આવી હતી. અને મૈધરપુરા જે પોલીસ સ્ટેશન છે, આ પોલીસ સ્ટેશનના બહારની જ એક્ઝેક્ટ આ ઘટના સામે આવી રહી છે. આરોપીનો જે પરિવાર છે એ પરિવારની જે 3 મહિલાઓ હતી એ મહિલાઓ દ્વારા આરોપીને ન છોડતા દવા પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મૈધરપુરા જે પોલીસ છે એમના દ્વારા હીરા ચોરીની ઘટનાને લઈને ફરિયાદ લેવામાં આવી હતી, આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તો સાથે જ આરોપીની ધરપકડ થયા બાદ જે એના પરિવારની જે મહિલાઓ હતી એ મહિલાઓ જે છે આરોપીને છોડાવવા માટે માથાકૂટ પણ કરી હતી, એવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે. તો ક્યાંક આરોપીની જે માતા, પત્ની અને બહેન છે એમના દ્વારા દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 3 મહિલાઓને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.